પાટણના જગદીશ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા અષાઢ સુદ બીજના દિવસે શુભ મુહૂર્તમાં મંદિર પરિસર ખાતેથી વાજતે ગાજતે શહેરના રાજમાર્ગો ઉપર નીકળી. ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે શહેરમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું અને ભગવાનના દર્શન કરી શ્રદ્ધાળુ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ગુજરાતની બીજા નંબરની અને દેશની ત્રીજા નંબરની પાટણની ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પાટણના પ્રસિદ્ધ જગદીશ મંદિર ખાતે વહેલી સવારથી ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે ભાવિક ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો. શુભ મુહૂર્તમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિઓને સુશોભિત કરાયેલા ચાંદીના રથોમાં બિરાજમાન કરવામાં આવી હતી ત્યારે જય રણછોડ, માખણ ચોરના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. રથયાત્રામાં ઉપસ્થિત રહેલ પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ, હુડકોના ડિરેક્ટર કેસી પટેલ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ અને સામાજિક આગેવાનોનું મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ભગવાનની મહાઆરતીની ઉચ્ચમણી બોલાતા હરેશભાઈ જોશીએ 2,75,000માં 15મી વાર ભગવાનની આ દિવ્ય આરતી ઉતારવાનો લહાવો લીધો હતો. સંગીતની સુરાવલી વચ્ચે ભગવાન જગન્નાથ સહિત ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની યજમાન પરિવાર દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ ત્રણેય રથોને રાજકીય આગેવાનોએ જય રણછોડ, માખણ ચોરના નાદ સાથે પ્રસ્થાન કરાવ્યા હતા. ભગવાન જગન્નાથ સામે ચાલીને નગરજનોને દર્શને આપવા નીકળતા ભગવાનના દર્શન માટે શહેરના માર્ગો ઉપર ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના માર્ગો પર ઠેર ઠેર ભાવિક ભક્તો દ્વારા ભગવાનની પૂજા અર્ચના કરી આરતી ઉતારવામાં આવી હતી. રથયાત્રામાં સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓની કુલ 125મી વધુ ઝાંખીઓમાં બાળકો સહિત મોટેરાઓ વેશભૂષામાં સજ્જ થઈ જોડાયા હતા. પટની સમાજના ભાઈઓ દ્વારા મલ્લયુદ્ધ તેમજ ભગવાન પરશુરામના પાત્રમાં સજ્જ થઈ લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. તો વિશ્વ હિન્દુ પરિષદની દુર્ગા વાહિનીની યુવતીઓએ રથયાત્રાના માર્ગો પર લાઠી અને તલવારબાજીના કરતબો કર્યા હતા જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જગન્નાથ ભગવાનની અસીમ કૃપા અમારા પરિવાર ઉપર થયેલી છે. લગભગ છેલ્લા 15 વર્ષથી જગન્નાથ ભગવાનની રથયાત્રાની પ્રથમ આરતી ઉતારવાનો લાવો અમારા પરિવારને મળ્યો છે. અમે જગન્નાથ ભગવાનની અસીમ કૃપાથી ઘણા અમારો પરિવાર તૃપ્ત થયો છે. જગન્નાથ ભગવાનની કૃપા અને મારા દાદીમાના આશીર્વાદ અને એ થકી જ જગન્નાથ ભગવાનની કૃપા અમારા પર વરસેલી છે. માતા પિતાના આશીર્વાદ અને અન્ય વડીલોના આશીર્વાદથી આ લાવો અમને દર વર્ષે મળે છે. એથી અમે આખો અમારો પરિવાર ગદગદિત છે અને અમારા માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી દર વર્ષે આ મળે છે અમને.